થોડો સમય આપણે પ્રભુના વચનો ઉપર આજે મનન કરવા માંગીએ છીએ. જેમ જોશુએ કીધું એ પ્રમાણે આ વર્ષનું નવું જે આધાર વચન છે અથવા મુદ્રાલેખ છે એ તો શિષ્યપણા ઉપર છે. એ જે મુદ્રાલેખ છે એ હું તમારી આગળ વાંચીશ. ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્ય બનો, તેમનામાં જડ નાખેલા અને બંધાયેલા રહો. ઇંગ્લિશમાં કહે છે બીકમ true disciples of Jesus Christ, rooted and built in him. અને જે આધાર જે વાક્ય જે બાઇબલમાંથી લેવામાં આવ્યું છે, જે થીમ વર્ષ છે, તો કોલોસ્યોને પત્ર એનો 2 અધ્યાય 6 અને 7 કલમ આ પ્રમાણે લખેલી. તેથી જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યા છે તેમ તમે તેમનામાં ચાલો અને તેમનામાં જડ નાખેલા તથા સ્થપાયેલા થઈને તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને તેમની વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. એટલે મિત્રો, આપણે આ જે 2025નું વર્ષ છે એ શિષ્યપણા ઉપર આપણે શીખનાર છે અને વધુ પ્રભુના સાચા શિષ્યો બનીએ એ જ એનો આશય છે. એટલે જેટલો સમય આપણે આ રીતે રન કરીશું એ બેઝિકલી આપણે ટીચિંગ જેવું રહેશે, થોડું શિક્ષણ રહેશે. એટલે પ્લીઝ તમે થોડું બેર કરશો, કારણ કે કદાચ તમને એવું લાગે કે તમે ક્લાસરૂમમાં બેઠા છો, પણ આપણે તો પ્રભુના વચનો ઉપર આપણે મનન કરનાર છે. એટલે આખું વર્ષ જુદી જુદી સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન્સ ઉપર આપણે મનન કરનાર છે. મેં જ્યારે પણ ગયો ત્યારે જે આખું જે થીમ પ્લાન જે તમારી આગળ શેર કર્યો હતો એ તો આ પ્રમાણે છે. પહેલો જે પાઠ છે તો ઇનવર્ડ ડિસિપ્લિન્સ, આંતરિક જે શિસ્ત છે એ આપણે જોઈશું. એમાં પ્રાર્થના આવે છે, પ્રેયર, મેડિટેશન એટલે કે ધ્યાન અથવા આપણે જે ધ્યાન કરીએ છીએ એ, સ્ટડી એટલે કે જે મનન છે, પ્રભુના વચનોનો જે અભ્યાસ છે, અને ફાસ્ટિંગ એટલે ઉપવાસ. આ ઇનવર્ડ ડિસિપ્લિન છે, આંતરિક શિસ્ત છે કે જે આપણને આત્મિક રીતે આપણને વધારે પ્રભુમાં દ્રઢ કરે છે. અને ત્યારબાદ જે બીજી જે કેટેગરી છે તો આઉટવર્ડ ડિસિપ્લિન, બાહ્ય શિસ્ત છે. એની અંદર કઈ બાબતો આપણે જોઈશું. એક તો પહેલી બાબત છે તો સિમ્પ્લિસિટી, સાદાઈ. બીજી બાબત છે સ્ટુઅર્ડશિપ, કારભારીપણું. સોલિટ્યુડ, એકાંત. લોનલીનેસ વાત નથી કરતો, એકાંત કે જે તમે ઇન્ટેન્શનલી પ્રભુ સાથે સમય ગાળશો એ. સબમિશન એટલે આધીનતા, સમર્પણ. સર્વિસ, સેવા. અને છેલ્લું છે શેરિંગ, વહેંચણી, બીજાઓની સાથે શેર. આ આઉટવર્ડ ડિસિપ્લિન છે, બાહ્ય શિસ્ત છે કે જેની ઉપર આપણે મનન કરીશું. અને ત્રીજી ને છેલ્લી કેટેગરી છે તો કોર્પોરેટ ડિસિપ્લિન અથવા કલેક્ટિવ ડિસિપ્લિન એટલે કે સામૂહિક શિસ્ત કે જે આપણે મંડળી તરીકે, કુટુંબ તરીકે, સમાજ તરીકે ભેગા પડીને આપણે કઈ રીતે એ શિસ્તમાં આગળ વધીએ. અને એમાં જે બાબતો છે તો પહેલી બાબત તો કન્ફેશન, કબૂલાત, પાપની કબૂલાત. બીજું છે વર્શિપ, આરાધના. ત્રીજું છે ગાઈડન્સ અથવા માર્ગદર્શન. અને છેલ્લું છે સેલિબ્રેશન એટલે ઉજવણી. એટલે એ રીતે આપણે આખું વર્ષ આ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન પર આપણે મનન કરનાર છે. 3 કેટેગરી છે: ઇનવર્ડ ડિસિપ્લિન, આઉટવર્ડ ડિસિપ્લિન અને કલેક્ટિવ ડિસિપ્લિન. એટલે મિત્રો, આપણે પ્રાર્થનામાં રહીએ અને અહીંયાથી જે બી વચન પ્રભુનો સેવક આપશે એ આપણે બધા સાથે છે. એની અંદર કોઈ એની અંદર એક્સપર્ટ નથી ને. Nobody can graduate in the school of God. પ્રભુની શાળામાં કોઈ ગ્રેજ્યુએટ નથી બનતું, બધા જ હંમેશા સ્ટુડન્ટ્સ રહે છે. પણ આપણે બધા સાથે મળીને એની ઉપર મનન કરીશું. આજે આપણે જે પહેલી ડિસિપ્લિન છે તો પ્રાર્થના, પ્રેયર, એની ઉપર આપણે થોડો સમય મનન કરીશું. એટલે મારી એ જ આશા અને પ્રાર્થના છે કે આપણા બધા માટે આ બહુ જ આશીર્વાદી બને. મેં જ્યારે હું એની પર તૈયાર કરતો ત્યારે મને પણ પ્રભુએ બહુ જ હેલ્પ કરી કે જેથી કરીને હું પણ મારી પ્રાર્થનાના જીવનમાં વધુ મજબૂત બની શકું. અને એ જ હું તમારી સાથે થોડો સમય આજે શેર કરવા માંગુ છું. આવો. પ્રભુ, તમે બોલો, કારણ કે તમારા બાળકો અમે તમારા વચનો સાંભળવા માટે તત્પર છીએ. અમારા હૃદય અને મનોને પ્રભુ તમારી આધીનતામાં લાવીએ છીએ. પ્રભુ ઈસુ, આજે અમે તમને ઊંચા કરીએ છીએ, તમારો વધસ્તમ અમે ઊંચો કરીએ છીએ અને સગળું માન, મહિમા અને ગૌરવ તમને આપતા
અમે તમારી આગળ નમી પડીએ છીએ, વિનંતી કરીએ છીએ પ્રભુ તમે આ વચનને આશીર્વાદિત કરો, સ્વીકારવા માટે અમારી સહાય કરો અને અમલ કરવા માટે તમે મદદ કરો. મુજબળ પાત્રને તમારા એ વધસ્તંભની આડ રાખો. પ્રભુ ઈશ્વરના નામમાં માગીએ છીએ, મને સાંભળવાનો સ્વીકાર કરો. આમીન. આજનો જે શાસ્ત્ર ભાગ જે પસંદ કરવામાં આવે છે તો તિમોથીને પાઉલ પ્રેરિતનો પહેલો પત્રનો 2 અધ્યાય અને 1 થી 7 કલમ, અને એમાં જે પહેલી કલમ છે એમાં આ પ્રમાણે લખ્યું છે, હવે સૌથી પ્રથમ હું એવો બોધ કરું છું. એટલે પાઉલ અત્યારે તિમોથીને ઉદ્દેશીને આ પત્ર લખી રહ્યા છે અને તિમોથીને શું કહે છે કે સૌથી પ્રથમ હું એવો બોધ કરું છું કે વિનંતી, પ્રાર્થના, આજીજી તથા આભાર સુધી સગળા માણસોના માટે કરવામાં આવે. પ્રાર્થના એ બહુ જ મહત્વની બાબત છે ખ્રિસ્તી જીવનની અંદર. આપણે ખ્રિસ્તી છીએ, આપણે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ કદાચ લીધો છે, આપણે પ્રભુ ઈસુને ઓળખીએ છીએ, તો પ્રાર્થના એ શું છે એ આજે આપણે સાથે મળીને જોવા માંગીએ છીએ. એટલે જે પહેલી બાબત એ તો એ છે કે વોટ ઇઝ પ્રેયર? પ્રાર્થના શું છે? હવે થોડું આપણે ઇન્ટરેક્ટ કરીએ તો સારું રહેશે. તમે શેર કરશો પ્રાર્થના વિશે, તમે શું વિચારો છો? હાથ ઊંચો કરો એટલે હું તમને પોઈન્ટ આઉટ. યસ અમન. પ્રભુ સાથે વાતચીત, કમ્યુનિકેશન વિથ ગોડ. વેરી ગુડ. બીજું પ્રાર્થના શું છે? યસ, ખ્રિસ્તી જીવનનો શ્વાસોશ્વાસ છે. ખ્રિસ્તી જીવનનો શ્વાસ, આપણો જે શ્વાસ ધબકે છે એ પ્રાર્થના છે. બહુ સરસ, વેરી ગુડ. છેલ્લી કોઈ રિસ્પોન્સ? યસ મિત્ર. પ્રભુ સાથેનો આપણી ડિપેન્ડન્સી કેટલી છે, આપણે પ્રભુ પર આધારિત કેટલા છે, એ પ્રાર્થના આપણને દર્શાવે છે. બહુ સુંદર. કમ્યુનિકેશન વિથ ગોડ, બ્રેથ ઓફ ગોડ, આપણો જે શ્વાસ ધબકે છે, અને ડિપેન્ડન્સી ઓન ગોડ. પ્રાર્થના એ તો સૌથી જે પહેલી બાબત કમ્યુનિકેશન વિથ ગોડ, ઈશ્વર સાથેની વાતચીત છે, ઈશ્વર સાથેનો વાર્તાલાપ છે. પ્રેયર ઇઝ ઓલ્સો કમ્યુનિયન વિથ અવર ક્રિએટર. આપણો જે ઉત્પન્ન કરતા છે, આપણો જે સર્જનહાર છે એની સાથેની કમ્યુનિયન છે, અને ગુજરાતીમાં સંવાદ કહે છે. અગેન એ વાર્તાલાપ જેવું જ થયું. આપણે કોઈની સાથે જ્યારે વાત કરીએ છીએ નેચરલ વેમાં, મિત્રો સાથે, આપણા ફેમિલી મેમ્બર સાથે, આપણા કલીગ સાથે, અને એ જે રીતે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ અથવા કમ્યુનિયન કરીએ છીએ, એવું જ ઈશ્વર સાથે આ પ્રાર્થના પર છે. એ કમ્યુનિકેશન છે, એ કમ્યુનિયન છે. હવે જે કમ્યુનિયન અને જે કમ્યુનિકેશન એમાં થોડો ડિફરન્સ છે. કમ્યુનિકેશન એટલે વાર્તાલાપ, પણ જે કમ્યુનિયન છે દેટ ઇઝ મચ મોર દેન વાર્તાલાપ કરતાં વધુ ડીપ છે. કેમ? કારણ કે એમાં વધારે ગાઢ અને નજીકતા એ આવે છે. તમે કોઈની સાથે કમ્યુન કરો છો એનો મતલબ શું થયો? તો એની જે ઇમેજ જો તમારા મગજમાં આપણને જો મદદરૂપ થાય એ ઇમેજ, તો એ તો ટ્રિનિટીની છે. ત્રિએક ઈશ્વર એકબીજા સાથેના કમ્યુનિયનમાં છે. એનો ગ્રીક શબ્દ છે કોઈનોનિયા, ફેલોશિપ, કમ્યુનિયન, કે જેમાં પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એકબીજાની સાથે ગાઢ કમ્યુનિયનમાં છે. દે આર કોન્સ્ટન્ટ ઇન કમ્યુનિયન વિથ ઈચ અધર. એકબીજાની સાથે એક જાતના સંવાદમાં જોડાયેલા છે. અને એવું જ કંઈક આ પ્રાર્થના છે. જ્યારે હું પ્રાર્થના કરું છું, આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વર સાથે સંવાદ કરીએ છીએ, અથવા તો ગાઢ સંબંધમાં આપણે જોડાઈએ છીએ. અને કહે છે કે prayer is one of the most important spiritual disciplines as it brings us into the perpetual communion with the Father. આ જે આધ્યાત્મિક શિસ્ત જે છે એમાંની સૌથી મહત્વની જો આધ્યાત્મિક શિસ્ત હોય, સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન હોય તો એ પ્રાર્થના છે. કેમ? કારણ કે જેમ જેમ પ્રાર્થના કરીએ છીએ એમ આપણે વધુ આપણા ઈશ્વર પિતાની વધુ નજીક આવીએ છીએ. તો ભલાઓ પ્રાર્થના કેટલી મહત્વની છે. જો પ્રાર્થના ઈશ્વર સાથેનો વાર્તાલાપ છે, જો પ્રાર્થના ઈશ્વર સાથેનો સંવાદ છે, જો પ્રાર્થના ઈશ્વર પરનું આધારિતપણું છે, અને જો પ્રાર્થના મને વધુ ઈશ્વરની સાનિધ્યમાં, ઈશ્વરની નજદીક લઈ જાય છે, તો પછી મારે પ્રાર્થના કેટલી વધારે કરવી જોઈએ. એ વાત નિર્વિવાદ છે કે પ્રાર્થના
મારા અને તમારા ખ્રિસ્તી જીવન માટે મહત્વની ડિસિપ્લિન છે. વિલિયમ કેરી શું કહે છે? સિક્રેટ, fervent and believing prayer is at the root of personal godliness. જે વ્યક્તિગત જે ઈશ્વર પરાયણતા છે એનું મૂળ, એનું જો કોઈ ફાઉન્ડેશન હોય તો એ તો એક ખાનગી ફર્વન્ટ એટલે આગ્રહ ભરેલી અને બિલીવિંગ પ્રેયર એટલે કે વિશ્વાસથી કરેલી પ્રાર્થના છે. જ્યારે પ્રભુના બાળકો એક ખાનગીમાં પ્રાર્થના કરે છે, વિશ્વાસથી પ્રાર્થના કરે છે, આગ્રહભરી પ્રાર્થના કરે છે, ત્યારે શું થાય છે? એ પ્રભુના બાળકો એ વધુને વધુ ઈશ્વર પરાયણતામાં, વ્યક્તિગત આધ્યાત્મિક ઉત્કર્ષમાં એ વધતા જાય છે. એટલે વાલાઓ, આ તો એક પ્રાર્થના છે. એટલે પ્રાર્થના એ કોઈ પ્રેક્ટિસ નથી, પ્રાર્થના એ કોઈ એવી હોબી નથી, પણ પ્રાર્થના એ તો જેમ જુવાને કીધું એ પ્રમાણે આપણા શ્વાસ તો આપણો ધબકાર છે. ઇટ ઇઝ અ બ્રેથ. અને જો હું શ્વાસ 24 કલાક લેતો હોઉં પછી પ્રાર્થના પણ એ જ રીતે 24 અવર્સ કરવાની છે. હવે આપણે આગળ જોઈશું કે કેવી રીતે પ્રાર્થના થાય છે, શા માટે પ્રાર્થના કરવાની. પણ આ એક પૂર્વ ભૂમિકા છે. અને અગેન આમાં કોઈ નવી વાત આપણે કરતા નથી, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, પણ આજે ખાલી ભેગા થઈને આપણે એને યાદ કરવા માંગીએ છીએ કે પ્રાર્થના શું છે. બીજો જે મારો પોઈન્ટ છે તો વાય શુડ વી પ્રે? શા માટે પ્રાર્થના કરવી છે? જો પ્રાર્થના એ કમ્યુનિકેશન છે, જો પ્રાર્થના એ કમ્યુનિયન છે, જો પ્રાર્થના એ આપણો બ્રેથ છે, આપણી ડિપેન્ડન્સી છે, ધેન વાય શુડ વી પ્રે? ફરી કોઈ કહેશો તમે શા માટે પ્રાર્થના કરવી જોઈએ? યસ, ઈશ્વર સાથે નિકટનો સંબંધ જોડાણો. ઈશ્વર સાથે જો મારે નિકટ સંબંધ રાખવો છે તો મારે પ્રાર્થના કરવાની. યસ, થેન્ક યુ. એ સિવાય બીજો કોઈ વિચાર? સ્પિરિચ્યુઅલ લાઈફમાં આગળ વધવા માટે, આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ પામવા માટે, આગળ વધવા માટે. યસ, થેન્ક યુ. પ્રાર્થના દરેક પરિસ્થિતિ બદલે છે, દરેક સિચ્યુએશનને ચેન્જ કરે છે. યસ, થેન્ક યુ. છેલ્લો કોઈ થોટ? I think a little bit different. યસ, ઓફ કોર્સ. For me, prayer is like a base where you build a base to get connected to the God. Because these children, they've gone to Sunday school. They're not gonna ask you that how should I communicate with God. Yes. But we tell them that you start praying. So that is the base we are building. We start building the base with the prayer. Very good. Very good. And that's how they start communicating with the God. So for them, for us, till the time we are child in our faith, prayer is the base. Very good. And then we move on to next step, and then we move on to next step. And then like Auntie said, that there will be a time when we don't have our word in our hands. So a word will go with us in our heart, in our soul. So for me, prayer is a base. Excellent. Fantastic. ગૌરવભાઈએ જે વાત કરી, પ્રાર્થના એ તો એક પાયો છે, એક બેઝ છે કે જેની ઉપર આપણે આપણું ખ્રિસ્તી જીવન બાંધીએ છીએ, કે જે આપણને પછી આગળ ખ્રિસ્તી જીવનમાં કનેક્ટ કરવા માટે મદદરૂપ કરે છે. શૈલી તે હાથ જ કર્યો હતો. સોરી, પ્રાર્થનાથી મન હલકું થાય છે. વેરી ગુડ. બહુ સાચી બાબત છે, બહુ સરસ આ વિચારો છે. મેં અમુક બાબતોએ લખી છે. વી પ્રે બીકોઝ ગોડ કમાન્ડ્સ અસ ટુ પ્રે, રાઈટ? ઈશ્વર આપણને આજ્ઞા કરી છે અને ઈશ્વર ઈચ્છે છે કે આપણે પ્રાર્થના કરીએ. થેસાલોનિકીઓનો પહેલો પત્ર એનો 5મો અધ્યાય 16 થી 18 કલમ શું કહે છે? સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો. પ્રભુ આપણને કહે છે, પ્રભુનું વચન કહે છે કે આપણે પ્રાર્થના કરવાની છે, નિત્ય પ્રાર્થના કરવાની છે. ફિલિપીનો પત્રનો 4થો અધ્યાય 6મી કલમ શું કહે છે? કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. રાઈટ? પ્રભુનું વચન આપણને વારે ઘડીએ કહે છે. અને જે બીજી બાબત એ તો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતા ત્યારે એમણે પણ આપણને બહુ ઉત્તમ એવો નમૂનો પૂરો પાડ્યો. માર્કની લખેલી સુવાર્તાનો 1લો અધ્યાય અને 35મી કલમમાં, અને સવારે મળસ્કું થતા પહેલા ઘણા વહેલા ઉઠીને તે એટલે કે પ્રભુ ઈસુ બહાર ગયા ને ઉજ્જળ સ્થળે જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી. પ્રભુનું વચન આપણને કહે છે કે પ્રાર્થના કરીએ. અને પ્રભુ ઈસુએ જ્યારે પૃથ્વી પર હતા આપણને એ નમૂનો આપ્યો. તેઓ પણ
પ્રાર્થના કરતા. હવે આપણે વિચાર કરીએ, હું ઘણી વખત વિચાર કર્યો, પ્રભુ ઈસુ એ તો ઈશ્વર હતા ને, પણ જો એમને વહેલા સવાર ઉઠીને પ્રાર્થના કરવાની જરૂર પડતી અને પ્રાર્થના કરતા હતા, તો મારે ને તમારે તો કેટલી પ્રાર્થના કરવી જોઈએ. આપણે જે પ્રભુના બાળકો છે, આપણે કેટલી પ્રાર્થના કરવાની છે. બીજી બાબત, શા માટે પ્રાર્થના જરૂરી છે? બીકોઝ ઇટ ટ્રાન્સફોર્મ્સ લાઈફ. જીવનનું બદલાણ કરે છે. અને ઘણા મને પુસ્તકો વાંચવાનો બહુ શોખ છે. મેં ઘણી બધી એવા પુસ્તકો વાંચ્યા કે જ્યાં પ્રભુના લોકો પ્રાર્થના દ્વારા ટ્રાન્સફોર્મ થાય છે. અને એક બહુ મહાન પ્રભુનો સેવક જોન હાઇડ કરીને, કદાચ તમે જો સાંભળ્યું, કારણ કે ઇન્ડિયામાં હતા એ મિશનરી તરીકે, અને એમનું પ્રાર્થના જીવન બહુ ગજબ હતું. એટલે સુધી કે પછી એમનું નામ જે જોન હાઇડ હતું એ ચેન્જ થઈને પછી પ્રેયર હાઇડ થઈ ગયું. બીકોઝ હી વોઝ અ પ્રેયર વોરિયર. એ પ્રાર્થનાનો યોદ્ધો હતો. અને કહે છે કે એ જમાનામાં તો વાણ ઉપર જતા હતા લોકોને, વાણથી દરિયાઈ મુસાફરીથી ટ્રાવેલ કરતા હતા. તો જ્યારે એ વાણમાં હોય એ જોન હાઇડ અને એ પ્રાર્થના કરે ત્યારે બીજું કશું જ નહીં, એ ખાલી એમ કે હે મારા પિતા, બસ આટલું જ બોલે. અને કહે છે કે જ્યારે એટલું બોલે ત્યારે એ પ્રભુનો સેવક એટલો બધો પ્રાર્થનાવાદી હતો કે એમના એટલા કહેવાથી પ્રભુની પ્રચંડ હાજરી આખા શીપ ઉપર આવી જતી હતી. અને એ જેટલા શીપમાં બેઠા તે બધા જ પ્રાર્થનાના ભાવની અંદર પ્રભુ સાથે કનેક્ટ કરતા. વાલો, પ્રાર્થના એ જીવનને બદલે છે. પ્રેયર ટ્રાન્સફોર્મ્સ લાઈફ. અને જે લોકો આપણામાંના જે લોકો પ્રાર્થનાવાદી છે, તમે એનો અનુભવ કર્યો છે કે જેટલું આપણે પ્રાર્થના કરીએ જેટલું આપણે બદલાણ પામીએ છીએ, આંતરિક રીતે આપણે બદલાણ પામીએ છીએ. વી ટ્રાન્સફોર્મ ઇન્ટરનલી એન્ડ અવર કેરેક્ટર બીકમ્સ લાઈક ક્રાઇસ્ટ કેરેક્ટર. આપણે પ્રભુના જેવા બનતા જઈએ. કારણ કે છેવટે તો ઈશ્વરની ઈચ્છા એ છે કે આપણે બધા પ્રભુ ઈસુ જેવા બનીએ ને. મારો ને તમારી પાસે આપણું અસ્તિત્વ, એનો જે મેઇન આશય એ તો એ છે આપણે બધા પ્રભુ ઈસુ જેવા બનીએ. તો એના માટે પ્રાર્થના એ બહુ જ મહત્વની છે. કહે છે કે ઇટ બ્રિંગ્સ અસ ક્લોઝર ટુ ધ હાર્ટબીટ ઓફ ગોડ. સુંદર છે ને ઇંગ્લિશમાં, અમુક બાબતો ઇંગ્લિશમાં બહુ સરસ હોય. કહે છે કે એ આપણને ઈશ્વરની જે હૃદયના ધબકારાની વધુ નજદીક લાવે છે. કેટલું ગજબ કહેવાય. જ્યારે હું ને તમે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે પ્રભુની હાર્ટબીટ્સની પાસે આવીએ છીએ. અને ત્રીજી જે બાબત જે છે તો એ કે હાઉ શુડ વી પ્રે. આપણે પહેલા જોઈએ કે વોટ ઇઝ પ્રેયર, પ્રાર્થના શું છે, વાય વી શુડ પ્રે, આપણે શા માટે પ્રાર્થના કરવી જોઈએ, અને ત્રીજી જે બાબત છે તો એ હાઉ શુડ વી પ્રે, આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. ફરી આપણે ઇન્ટરેક્ટ કરીશું. બોલો, આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ? યસ, ઓકે, એકાંતમાં રૂમ બંધ કરીને. અને બિબ્લિકલ પ્રભુએ કીધું છે કે તમે તમારા ઓરડામાં જઈને બંધ કરીને શાંત મને પ્રાર્થના કરો. યસ, વેરી ગુડ. બીજું કંઈ? યસ, ફાસ્ટિંગ સાથે પ્રેયર કરો. હાજી, ફાસ્ટિંગ સાથે પ્રેયર કરો. ઉપવાસ સાથે પ્રાર્થના કરવાની છે. યસ, વેરી ગુડ. આપણે ઘૂંટણે નમીને પ્રાર્થના કરીએ. ઘૂંટણો ઉપર પ્રાર્થના કરવાની છે. બરાબર. યસ, સોરી, ધ પર્સનલ કોન્વર્સેશન, ઈશ્વર સાથે વ્યક્તિગત પ્રાર્થના કરવાની છે. ઓકે, બધું બરાબર છે. હવે નોર્મલી એને 4 બાબતમાં વહેંચવામાં આવે છે પ્રેયરને. એને એક્ટ્સ કહે છે, ACTS આપણે મને ઘણા જાણીએ છીએ, રાઈટ. પહેલી બાબત છે તો અડોરેશન છે. આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે પ્રભુની આરાધના કરવાની છે. બીજું છે C એટલે કે કન્ફેશન, આપણે કબૂલાત કરવાની છે. T એટલે થેન્ક્સ ગિવિંગ, આપણે પ્રભુનો આભાર માનવાનો છે, પ્રભુ આશીર્વાદ આપે છે એના માટે. અને S એટલે સપ્લિકેશન, આપણે વિનંતી લઈએ. અને જ્યારે આ એક ફ્રેમવર્ક બનાવેલું છે, નોટ નેસેસરી કે આપણે એને પકડી રાખવાનું, પણ આ એક ફ્રેમવર્ક છે કે એ ફ્રેમવર્કની અંદર આપણે જો પ્રેયર કરીએ છીએ તો એ કમ્પ્લીટ પ્રેયર બને છે. ACTS, A for adoration, C for confession, T for thanksgiving અને S supplications. બરાબર? સ્તુતિ, કબૂલાત, આભાર અને વિનંતીઓ. આ એક ફ્રેમવર્ક છે. આ રીતે આપણે જો પ્રાર્થના કરીએ તો એ કમ્પ્લીટ બને છે. હવે શા માટે સ્તુતિથી આપણે શરૂઆત કરીએ છીએ? કેમ અડોરેશનથી આપણે શરૂઆત કરીએ છીએ? કેમ આપણે સીધી સીધા વિનંતીમાં ના જઈ શકીએ?
We have to thank for our existence first. We have to thank for our existence. આપણે જીવે છે ઈશ્વરની કૃપા છે. બરાબર? મને હંમેશા પ્રભુ યાદ કરાવે છે કે તું આજે જીવે છે ને એ મારી જ કૃપા છે. કારણ કે આપણે અહીંયાથી બહાર જવાનું કશું બી થાય ને આઈ એમ ડેડ. પણ એની જે શિયર સસ્ટેનિંગ ગ્રેસ છે કે જે મને તમને ટકાવી રાખે. તેથી કરીને મિત્રો એની આરાધના કરવી. અત્યારે આટલો સુંદર દિવસ છે તો પ્રભુની કૃપા છે. હમણાં અમે ગઈકાલે અમારું જે ફેમિલી ઓલ્ટાર છે જે ટેબલ ઉપર મેં જમતા હતા અને ત્યાં મેં વિચાર કર્યો કે જો પ્રભુ એમ વિચાર કરે કે હું 10 મિનિટ ઓક્સિજન બંધ કરી દઈશ, ઓનલી 10 મિનિટ્સ, કારણ કે બહુ ઓક્સિજન મેં આપી દીધો તો આપણી શું હાલત થશે? પ્રભુ એમ કે હું એક દિવસ 24 કલાક ખાલી પાણી બંધ કરી દઈશ પૃથ્વી પર, તો આપણી શું હાલત થશે? પ્રભુ એવું નથી કરતા. કેમ? કારણ કે એ મારા તમારા પર પુષ્કળ પ્રેમ કરે છે. એની કૃપા અવિરતપણે ચાલે છે અને તેથી મારે ને તમારે એની આરાધના કરવાની છે. તે જે છે એને યાદ કરીને આપણે પ્રભુની સ્તુતિ કરવાની છે. એ મહાન છે, એ ગૌરવી છે, એ પ્રેમાળુ છે, એ દયાળુ છે. બસ આપણે એની સ્તુતિ કરવાની. ઘણી બધી વખતે શું થાય, આપણે જો ચલો પ્રાર્થના કરી સીધા વિનંતીઓમાં જતા રહીએ છીએ, પણ એ થોડુંક મીન બની જાય છે ને. આપણું બાળક બીજું આપણી પાસે રોજ આવી પપ્પા મને આ આપો, તે આપો, આ આપો, તે આપો, આપણે બી કંટાળે કઈ ટાઈપનું છે, હું એને બધું આપું છું તોય રોજ મારી પાછળ પડે છે. પણ જો આપણે આપણા મા બાપની પાસે જઈને કે થેન્ક યુ, અમે ખરેખર અમારી સ્તુતિ કરીએ છીએ અને આપણે ઈશ્વર પિતાને કે પ્રભુ તમે અમને બનાવ્યા છે, અને આપણે જ્યારે એમની સ્તુતિ કરીએ તો પ્રભુને સારું લાગે છે. એ તો આપણો આદિ પિતા છે. પ્રભુનું વચન એમ કહે છે કે આપણા માગ્યા અગાઉ એ મારી બધી વિનંતીઓ જાણે છે. એટલે આપણે આરાધના કરવી બહુ જરૂરી છે. કન્ફેશન, કબૂલાત કરવી બહુ જરૂરી છે, કારણ કે હું ને તમે પાપી છે. We are born sinners and we commit sin every moment. દરેક ક્ષણે આપણે પાપ કરીએ છીએ. વિચાર દ્વારા, આંખો દ્વારા, વર્તન દ્વારા આપણે પાપ કરીએ છીએ. આપણે પ્રભુની આગળ કન્ફેશન કરવાનું, કારણ કે પ્રભુ વચન કહે છે કે મારી ને તમારી વચ્ચે એ પાપ એ દિવાલરૂપ બને છે, અવરોધરૂપ બને છે. ઘણી બધી વખતે પ્રાર્થના અહીંથી ઉપર જતી નથી, કારણ કે મારા પાપ એ મારા અને ઈશ્વરની વચ્ચે અવરોધરૂપ બને છે. તેથી કરીને મિત્રો આપણે કન્ફેશન બહુ જરૂરી છે, કારણ કે પ્રભુનું વચન કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આપણે કન્ફેશન કરવાનું છે, કબૂલાત. અને ત્રીજી જે બાબત તો આભાર માનવાનો છે, થેન્ક્સ ગિવિંગ. આભાર માનવું બહુ જરૂરી છે. અગેન, કારણ કે પ્રભુએ બહુ આશીર્વાદ આપ્યા છે, પ્રભુએ આપણને આશીર્વાદ આપ્યા છે, અને એમાં આપણે કદી પાછા ના પડીએ, આપણે એમાં આપણે કંજૂસ ના બનીએ. આભાર માનવાની આપણે જ્યારે પ્રભુએ 10 કોળિયાને સાજા કર્યા, એમાંથી એક જણાને એકદમ રિયલાઇઝ થયું કે ઓહ હું તો સાજા થઈ ગયો છું. એ દોડતો પ્રભુની પાસે પાછો ગયો, થેન્ક યુ જીસસ. પ્રભુ કહે છે કે મેં તો 10 જણાને સાજા કરેલા, એક જ કેમ પાછો ગયા? કારણ કે પેલા 9 તો જતા રહ્યા. એટલા બધા ખુશ થઈ ગયા કે તો જતા રહ્યા, ભૂલી બી ગયા કે કોણ એમને સાજા પણ આપ્યું. મિત્રો આપણે પણ એવું ના કરીએ. પ્રભુએ તમને બહુ આશીર્વાદ આપ્યા છે, પ્રભુએ મને આશીર્વાદ આપ્યા છે. આપણે દરેક આશીર્વાદ માટે પ્રભુનો આભાર માનીએ. અને છેલ્લું છે તો સપ્લિકેશન, વિનંતીઓ. આપણે વિનંતીઓ પ્રભુની પાસે લઈ જવાની છે, કારણ કે પ્રભુને એ ગમે છે. ઘણી વખત મને એમ થાય કે શા માટે પ્રભુને જરૂર છે મારી પ્રાર્થનાઓની? એ તો અંતર્યામી છે, એ બધું જાણે છે. એમણે તો આ પૃથ્વીને બનાવી છે, અને એમને મારીને તમારી પ્રેયરથી કંઈ જરૂર પડે એવું લાગે છે. પણ પ્રભુએ એ વ્યવસ્થા કરી છે કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ તો પ્રભુ એ પ્રાર્થના સાંભળે છે, અને પ્રાર્થના સાંભળે છે એટલું નહીં, પણ પ્રભુ એનો જવાબ આપે છે. હવે એ પ્રાર્થનાનો જવાબમાં પણ 3 પ્રકાર હોય છે, આપણે જાણીએ છીએ, પણ આજે ફરી એકને યાદ કરીએ. એક તો શું, પ્રભુ હામાં જવાબ આપે છે, યસ. બીજો જવાબ શું આપે છે પ્રભુ? ના પાડે છે પ્રભુ, નો. અને ત્રીજો જવાબ વેઇટ, થોભો. તાત્કાલિક નથી મળતું ને, પણ એ પ્રભુ 3 રીતે જવાબ આપે છે. એક તો હા, એટલે આપણી વિનંતીઓ પ્રભુ માન્ય રાખે છે. બીજું છે એ નો, પ્રભુ જાણે છે કે આ મારા માટે સારું નથી એટલે ના પાડે છે. અને ત્રીજી જે જવાબ છે તો થોભો, એમ વેઇટ, તમને મળશે પણ થોડો ટાઈમ લાગશે. આપણે બહુ વધીરા થઈએ છીએ. અમે બી બહુ પ્રાર્થના કરીએ પ્રભુ, પછી અમે ચર્ચા કરીએ કે કેમ પ્રભુ સાંભળે. પછી અમને યાદ આવે છે કે ના, પ્રભુ કહે છે કે મારા માટે એક દિવસે 1000 વર્ષ એવા છે, અને 1000 વર્ષે એક દિવસ એવા છે. પ્રભુ કહે છે કે ગોડ્સ ક્લોક સ્ટ્રાઇક્સ એટ ધ રાઇટ ટાઈમ. પ્રભુની જે ઘડિયાળ છે એ રાઇટ ટાઈમ પર સ્ટ્રાઇક કરે છે, એનો સમય જવાબ મળે એ જરૂરી છે. પ્રભુ વિશે શું આપણને શિક્ષણ આપ્યું? માથી લખેલી સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય 5 થી 8 કલમ. એમાં બહુ સુંદર રીતે લખ્યું છે. શું લખ્યું છે? અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગીઓના જેવા ના થાઓ. બહુ હાર્શ વર્ડ છે આ.
જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગી જેવા ના થાઓ. એ ફરોશીઓ અને સાદુકીઓને ઉદ્દેશને આ બધું કહી રહ્યા હતા અને પ્રેયર ઉપર ટીચિંગ આપે છે. શિષ્ય પ્રભુ ઈશ્વરને કહે છે કે કઈ રીતે અમારે પ્રાર્થના કરવી, અને પછી જે ઓ આકાશમાંના બાપ જે પ્રાર્થના પ્રભુ ઈશ્વરે શીખવાડી એની પહેલા આ વાર્તાલાપ થાય છે અને કહે છે કે માથી લખેલી સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય 5 થી 8 કલમ, જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગીઓના જેવા ના થાઓ, કેમ કે માણસો તેઓને જોવા માટે સભાસ્થાનો તથા રસ્તાઓના નાકાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને ગમે છે. કોને ગમે છે? ઢોંગી લોકોને. મિત્રો, ધાર્મિક ઢોંગી પણ બી બહુ ભયંકર પાપ છે. મને રોજ એની બીક લાગે છે. પ્રભુની સેવામાં છીએ અને જો ઢોંગ અને ધતિંગ અને હિપોક્રેસી જો આવી જાય છે ને તો એનું ન્યાય શાસન સખત આવે છે. અને હું ને તમે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે આપણે એવું ઢોંગી પણ ના કરીએ. અને પછી આગળ શું કહે છે? અને તમે પ્રાર્થના કરતા વિદેશોની જેમ અમથો લવારો ના કરો. એક તો ઢોંગ ના કરો અને અમથો લવારો એટલે શું કહેવા માંગે છે? જાત જાત અલંકારિક શબ્દો વાપરવાની મારે જરૂર નથી, કારણ કે પ્રભુ જાણે છે. સિમ્પલ પ્રેયર, સામાન્ય પ્રેયર કરી. લાંબી મારે પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી. લાંબી મારે ચલાવવાની કંઈ જરૂર નથી, કારણ કે જો એ કમ્યુનિયન વિથ ગોડ હોય, એ કમ્યુનિકેશન વિથ ગોડ હોય, એ ઈશ્વરનો મારો શ્વાસોશ્વાસ હોય, તો પછી મારે લાંબી અલંકારિક ભાષાઓમાં પ્રાર્થના કરવાની જરૂર નથી. પ્રભુ કહે છે કે અમથો લવારો ન કરો. તો વિદેશીઓ એવું કરે. વિદેશીઓ એટલે કોની વાત કરે છે? જે લોકો પ્રભુને ઓળખતા નથી એવા લોકો એવું કરે છે. કેમ કે તેઓ ધારે છે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે, પણ એવું થતું નથી. પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને આ ટીચિંગ આપતા હતા, એટલે પ્રભુ ઈસુ અત્યારે મને તમને પણ એ ટીચિંગ આપે છે. ઢોંગી ના બની આપણે પ્રાર્થના કરવામાં, અને અમથો લવારો ના કરીએ. એટલે ઢોંગી એટલે શો ઓફ નથી કરવાનો. ખ્રિસ્તી જીવનમાં એવું બની જાય છે, અને આઈ એમ વેરી સોરી ટુ સે, પણ ઘણા બધા ધાર્મિક આગેવાનો ખ્રિસ્તી સંપ્રદાયની અંદર એ શો ઓફ અને ઢોંગ ને બધું એક બધી બની ગઈ છે, અને પછી ઇટ બીકમ્સ અ બિઝનેસ. અને એ પછી આપણે ઇન્ડિયાથી જે આવે છે આપણે બધા જાણીએ છીએ કેવું થાય છે. પ્રભુના સેવકોને મોટા પેલી શું કે બગીની અંદર ફેરવે છે અને બધાને કંઈ જાતનું બધા ફૂલો આપે છે. હું એવું નથી કહેતો પ્રભુના સેવકોને માનની આપવું જોઈએ, પણ શો ઓફ કરવાનો અને પોતાની જે હ્યુમેનિટી છે એને પ્રોજેક્ટ કરવાનો, અને એમાં પછી ઈશ્વર તો ભૂલી જાય છે. મહત્વનું એ છે કે પ્રભુ કેન્દ્ર સ્થાન રહે. એટલે પ્રભુ કહે છે કે ઢોંગ ના કરીએ. અને પછી પ્રભુ કહે છે કે કેવી પ્રાર્થના કરવાની? જેમ બેને કીધું પ્રમાણે કે તમે તમારા ઓરડામાં બેસો અને એકાંતમાં પ્રાર્થના કરો, અને એકાંતમાં સાંભળનાર તમારો બાપ એનો જવાબ આપશે. એટલે એનો મતલબ એવો નથી કે આપણે જાહેરમાં ના કરી શકીએ. જાહેરમાં પણ કરવાનું જરૂરી છે. આપણે કમ્યુનિયન કલેક્ટિવ પ્રેયર પણ જરૂરી છે, પણ એકાંતમાં એટલે જ્યારે આપણે એકલા હોઈએ અને પ્રભુની સાથે આપણે એ પ્રાર્થનામાં બેસીએ, ત્યારે કોઈ સાંભળતું ના હોય, પણ હું ને મારો ઈશ્વર પિતા એમની વચ્ચે આપણે કોમ્યુનિકેશન કરીએ, અને પ્રભુ પછી એ પ્રાર્થના સાંભળે છે. બીજી એક અગત્યની બાબત એ તો એ કે આપણે સાચા મોટિવથી, સાચા ઈરાદાઓથી પ્રાર્થના કરવાની છે. યાકૂબનો પત્ર 4 અધ્યાયની 3 કલમ શું કહે છે? તમે માગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોજશોખ ઉપર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માગો છો. વોટ કાઇન્ડ ઓફ મોટિવ્સ વી હેવ બિહાઇન્ડ અવર પ્રેયર્સ, રાઈટ? તમે કયા ઈરાદાથી પ્રાર્થના કરો છો? એટલે એનો મતલબ એવું નથી કે આપણે આપણી માંગણીઓ પ્રભુ પાસે ના લઈ જવાની જરૂર છે, પણ પછી એ માંગણીઓ કેવી હોવી જોઈએ કે જે પ્રભુની ઈચ્છામાં હોય. આપણે આવનાર દિવસોમાં ફરી જોઈશું કે પ્રભુની ઈચ્છામાં પ્રાર્થના કરવું એ શું છે. પણ અહીંયા યાકૂબનો પત્ર 4 અધ્યાય 3 કલમ કહે છે કે તમે માગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમારા મોજશોખ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માગે છે. જો મારો ઈરાદો ખોટો છે તો પછી પ્રભુ એ પ્રાર્થના સાંભળનાર નથી. ગીતશાસ્ત્ર 63 અને 1 કલમમાં દાઉદની પ્રાર્થના, દાઉદ શું કહે છે? હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો, હું તમને વહેલો શોધીશ.
જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારા માટે તરપે છે. કેવી એ યર્નિંગ છે દાઉદની. What kind of a desire he has for God. કહે છે કે હું તમને વહેલા શોધીશ જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારા માટે તલપે છે, મારો દેહ તમારા માટે તલપે છે. એટલે એવી યર્નિંગ, એવી ડિઝાયર આપણે રાખીએ એવું દાઉદ આપણે શીખવે છે. માર્ટિન લ્યુથર કહે છે કે દિવસમાં 3 કલાક પ્રાર્થના કરતા હોય. કહે છે કે આઈ હેવ સો મચ બિઝનેસ, I cannot get on without spending 3 hours daily in prayer. કે છે પ્રભુ માટે એટલું બધું મારે કરવાનું હોય છે અને એટલે મારે ઓછામાં ઓછા 3 કલાક તો રોજ પ્રાર્થના કરવી જ પડે છે અને હું કરું છું. તો વિચાર કરો કે પ્રભુનો મોટો સેવક 3 કલાક પ્રાર્થના કરે છે. જ્હોન વેસ્લી દરરોજ 2 કલાક પ્રાર્થના કરતા હતા. અદોનીરામ જટસન કે જે પ્રભુનો મહાન સેવક થઈ ગયો, કે જેણે બર્મામાં અને ચાઇનામાં સુવાર્તા લઈ ગયા 18મી અને 17મી સદીની અંદર, દિવસમાં 7 વખત પ્રાર્થના કરતા. સવારે વહેલા 9 વાગે, 12 વાગે, 3 વાગે, 6 વાગે, 9 વાગે, રાત્રે 12 વાગે. પ્રભુના સેવકો કે જે લોકો પ્રભુમાં સેવા કરે છે એ લોકો આ રીતે પ્રાર્થના કરે. ઘણી વખત આપણને એમ થાય કે અમે તો બહુ સામાન્ય લોકો, આ તો મોટા સેવકો છે, પણ મતલબ આપણને ઉત્તેજન મળે એટલા માટે હું શેર કરી રહ્યો છું. બીજી અગત્યની બાબત જે પ્રભુએ બતાવી હતી કે પ્રેયર કેન ચેન્જ માઇન્ડ ઓફ ગોડ. આપણે એમ થાય કે શું પ્રભુનું મન બદલી શકાય, પણ પ્રાર્થના પ્રભુના મનને પણ બદલે છે. એના 2 રેફરન્સીસ હું તમારે આગળ વાંચવા માંગુ છું. નિર્ગમન 32 અને એની અમુક કલમો 32, 11, 12 પછી 14 કલમ વાંચીશ. નિર્ગમન 32, 11, 12 અને 14. અને મૂસાએ પોતાના ઈશ્વર યહોવાને વિનંતી કરીને કહ્યું કે હે યહોવા, તમારા જે લોકોને તમે મોટા પરાક્રમ વડે તથા બળવાન હાથે મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યા છે, તેઓની વિરુદ્ધ તમારો કોપ કેમ તપી ઉઠે છે? મૂસા પ્રભુની સાથે વિવાદ કરે છે. મિસ્રીઓ શું કરવા આ પ્રમાણે બોલે કે તમે તેઓનું નુકસાન કરવા માટે, એટલે પર્વતોમાં મારી નાખવા તથા પૃથ્વીની પીઠ ઉપરથી તેઓનો સંહાર કરવા કાઢી લાવ્યા? તમારા બળતા કોપથી ફરો. મૂસા મારનારો જેવો માણસ જીવતા દેવ યહોવાની સાથે વાર્તાલાપ કરે. પ્રભુને કહે છે કે તમારા કોપથી ફરો. એટલે બીજા કહે કે પ્રભુ ગુસ્સો ના કરો. કોણ કહે છે? મૂસા, કે જે મારનારો જેવો માણસ જીવતા દેવને કહે છે. અને પછી પ્રભુ 14મી કલમમાં પ્રભુ શું કહે છે? અને જે આફત યહોવાએ પોતાના લોક પર લાવવાનું કહ્યું હતું તે વિશે તેમણે પોતાનું મન ફેરવ્યું. મારી તમારી પ્રાર્થના પ્રભુનું મન ફેરવે છે. એવી પ્રાર્થના કે જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જો આપણે કરીએ, એવી પ્રાર્થના કે જે બીજાઓના કલ્યાણ માટે આપણે કરી રહ્યા છીએ, તો પ્રભુ પોતાનું ડિસિઝન પણ ચેન્જ કરે છે. હું નથી કહેતો, બાઇબલ કહે છે. જ્યારે પ્રભુએ કીધું મૂસાને કે મૂસા તું હટી જા, હું આખી ઇસ્રાએલ પ્રજાને હું સાફ કરી નાખીશ, હું થાકી ગયો છું આ લોકોથી. પ્રભુ મૂસા એ પ્રભુને આજીજી કરે છે કે તમે કોપ ના કરો, તમે બહુ ગુસ્સે ના થાઓ. કેમ તમે આવું કરો છો? આવું ના કરો. ને તો વિદેશીઓ એમ કહેશે કે આ ઈશ્વર કેવો છે, પોતાના લોકોને બહાર લઈ આવે જેથી કે એમનો નાશ કરવા માટે. અને પછી પ્રભુનું વચન કહે છે કે અને યહોવા દેવે પોતાનું મન બદલ્યું. ભલા હું ને તમે જો આપણે એ રીતે પ્રાર્થના કરીશું તો પ્રભુ પોતાનું મન બદલશે. જો આપણે પ્રાર્થના કરીશું પ્રભુ આ દેશમાં તમે રિવાઇવલ લાવો, આ મંડળીમાં રિવાઇવલ લાવો, આ અમારા જીવનોમાં રિવાઇવલ લાવો, પ્રભુ તમે લોકોને તમારા પાસે લાવો, પ્રભુ એ કરશે. કદાચ પ્રભુ નાશ કરવાના હોય પણ પ્રભુ એને પણ ચેન્જ કરશે. કેમ? કારણ કે હું ને તમે એ છિંડામાં આપણે ઉભા રહીએ છીએ. બિટવીન ધ વર્લ્ડ એન્ડ ગોડ વી સ્ટેન્ડ એઝ અ બ્રિજ. અને આપણે એ છિંડામાં આપણે મધ્યસ્થ તરીકે ઉભા રહ્યા. અને પ્રભુ ઈસુ અત્યારે મારા તમારા માટે મધ્યસ્થી જ કરી રહ્યા છે. મતલબ આપણે એ પ્રાર્થના કરવાની જરૂર છે કે જેથી કરીને પ્રભુ પોતાનું મન બદલે. અને બીજો જે છેલ્લો પેસેજ છે તો બહુ સુંદર, એ યુના, તમે જો યુના પ્રભુ તમે વાંચ્યું હોય ને, એમાં જે લખ્યું છે યુના એનો 3જો અધ્યાય 5 થી 10 કલમ, એમાં શું હતું? નીનવેના લોકો પર પ્રભુ સખત ગુસ્સે થયા હતા. અને યુનાને કહે છે જેને કહે કે જો તમે પસ્તાવો નહીં કરો તો હું તમારો નાશ કરી નાખીશ. અને પછી આખી યુનાની આપણે સ્ટોરી જાણીએ છીએ, આપણે એમાં નથી જતા.
પણ પછી યુદાએ જઈને કમને પણ જઈને એણે ત્યાંના લોકોને કીધું કે ભાઈ તમે ભયંકર પાપ કરી રહ્યા છો, તમે તમારું જીવન બદલો. અને ત્યાં લખ્યું છે કે રાજાથી લઈને બધા પ્રાણી સુધી બધાએ ઉપવાસ કર્યો, બધાએ પોતાના ટાટના વસ્ત્રો પહેર્યા અને બધા રાખમાં બેઠા અને બધાએ પસ્તાવો કર્યો અને પ્રભુની આગળ કાલાવાલા કર્યા. અને ત્યાં શું લખ્યું છે? તેઓના કામ ઈશ્વરે જોયા કે તેઓએ પોતાના દુષ્ટ આચરણો તજી દીધા, આથી તેઓ પર જે આપત્તિ લાવવાનું ઈશ્વરે કહ્યું હતું તે વિશે ઈશ્વરને પશ્ચાતાપ થયો અને ઈશ્વરે તે આપત્તિનો અમલ કર્યો નહીં. વાલાઓ, જ્યારે આપણે પ્રભુની આગળ કન્ફેશન, આપણે જ્યારે મધ્યસ્થી કરીએ છીએ, આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ એનું મન બદલે છે. અને છેલ્લે આજનો જે શાસ્ત્ર પાઠ છે એની અંદર શું લખ્યું છે? સૌથી પ્રથમ હું એવો બોધ કરું છું કે વિનંતી, પ્રાર્થના, આજીજી, આભાસ સુધી સઘળા માણસો માટે કરવામાં આવે, રાજાઓ માટે તેમજ સર્વ અધિકારીઓ માટે, જેથી આપણે પૂરા ભક્તિભાવથી તથા ગંભીરપણે શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારીએ, કેમ કે દેવ આપણા તારનારની નજરે સારું તથા પ્રિય છે. ચોથી કરું, સઘળા માણસો તારણ પામે ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવું તેમની ઈચ્છા છે. જો લોકો તારણ પામે એવી જો આપણી ઈચ્છા હોય તો આપણે પ્રાર્થના કરવી પડશે. સુવાર્તા પ્રચાર તો આપણે કરીએ છીએ, પણ એની સાથે પ્રેયર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને કદાચ તમે બધાને પણ એ અનુભવ હશે કે તમે તમારા મિત્રો માટે, તમારા ફેમિલી મેમ્બર્સ માટે પ્રાર્થના કરતા હશો ઘણા વર્ષો, અને પ્રભુ એ લોકોને બદલાણ કરે છે, એમની અંગત ઓળખ બનાવે છે. સંત પાઉલ વિશે તમે જાણો છો કે જેને પહેલા સાઉલ કહેવાતા, એ મંડળીનો સતાવનાર હતો અને પ્રથમની મંડળીને ભયંકર રીતે એને ઓપ્રેસ કરી, એને સતાવણી કરી. પણ ત્યાં લખ્યું છે કે મંડળી સતત પ્રાર્થના કરતી. અને શું થયું? એ સાઉલને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સાક્ષાત એનું દર્શન થાય છે અને પ્રભુ એના હૃદયને બદલે છે અને સાઉલથી પાઉલ બને છે. અને એના કારણે હું ને તમે પણ એ સુવાર્તા પામી શકીએ છીએ. એ કઠણ હૃદયને પ્રભુ બદલે છે. ઘણી બધી વખત અત્યારે આપણે આ વર્લ્ડ લેવલ પર જોઈએ છીએ કે કેટલા ડિક્ટેટર્સ છે ને, બધા જુદા જુદા દેશોમાં જે સરમુખત્યારશાહી ચાલી રહી છે, અને આપણને એમ થાય છે કે પ્રભુ આ શું થઈ રહ્યું છે? માનો આપણે બધા માટે પ્રાર્થના કરીએ, એક કઠણ હૃદય માટે પ્રાર્થના કરીએ અને પ્રભુ એમને બદલશે, ચોક્કસપણે બદલે. ગમે તેટલો મોટો કેમ ના હોય, પણ આપણે એમના માટે પ્રાર્થના કરીએ, પ્રભુ તમે એ લોકોના હૃદયને બદલો, અને પ્રભુ બદલશે. જ્યોર્જ વિટફિલ્ડ એ પ્રભુનો મહાન સેવક થઈ ગયો. એ અને જ્હોન વેસ્લી આ યુકેની અંદર જબરજસ્ત એ લોકો સુવાર્તા પ્રગટ કરતા હતા. અને એ વખતે કે છે કે ઘોડા ઉપર એ લોકો જઈને જુદા જુદા શહેરોમાં, આખા યુકેમાં જઈને સુવાર્તા પ્રચાર કરતા હતા. એમની મોટી મોટી ક્રુઝેડો થતી હતી. અને એક વખત એ જે ક્રુઝેડમાં જે જ્યોર્જ વિટફિલ્ડ હતા એ બહુ પ્રખર પ્રભુના સંદેશો આપતા, પણ એમની સામે અમુક લોકો પડ્યા, કારણ કે એ લોકો બહુ અકળાઈ ગયા હતા. કારણ કે આ લોકોના કારણે એટલા બધા લોકો પ્રભુમાં આવ્યા હતા કે પછી દારૂના પીઠા બંધ થઈ ગયા, અને પછી અમુક જે બીજી બધી દુકાનો બધી બંધ થવા માંડી, એટલે ઘણા લોકોને કોમર્શિયલી બી નુકસાન થવા માંડ્યું. એટલે અમુક ગ્રુપના લોકો એમનો વિરોધ કરવા માટે દરેક મિટિંગમાં જતા હતા. અને એમ એક થોર્પ નામનો માણસ હતો. એ થોર્પ માણસ, એની સાથે આખું એક બેન્ડ હતું, અમુક 10-15 જુવાનીઓ. એ જ્યોર્જ વિટફિલ્ડ જ્યાં પણ જાય ને ત્યાં જઈને એ લોકો બાજુમાં ઉભા રહીને જેમ પેલો પ્રીચ કરે એમ પેલા લોકો બી એની મિમિક્રી કર્યા. એટલે આ બધું જ્યોર્જ વિટફિલ્ડ એ પ્રીચિંગ કરતા હોય, પ્રભુનો સંદેશો આપતા હોય, તો એ જ બાજુ બીજી જગ્યાએ જઈને એ પેલો જે થોર્પ હતો અને એના જે લોકો હતા એ પણ જુદ એની મિમિક્રી કરે અને પ્રીચિંગ કરે. એટલે બીજા લોકો એને હેરાન કરવાનો પ્રયત્ન કરે અને એનું ખલેલ કરે. પણ આ જ્યોર્જ વિટફિલ્ડ અને એમની જે ટીમના લોકો સતત એ થોર્પના માટે હતા કે પ્રભુ તમે એને ચેન્જ કરો, કારણ કે દરેક સભાઓમાં એને ડિસ્ટર્બ જ કર્યા કરતા. એક દિવસ એવું થયું કે પેલો થોર્પ એક મિટિંગમાં જઈ અને જેમ પેલા જ્યોર્જ વિટફિલ્ડ પ્રીચિંગ કરતા એવી રીતે થોર્પે પોતાની મિમિક્રી સ્ટાર્ટ કરી દીધી પ્રીચિંગ કરવાની. અને એ પણ એનું પેલું શું કહે કે એનું મિમિક કરીને એ રીતે પ્રીચિંગ એને સ્ટાર્ટ કર્યું. જ્યારે અધવચ્ચે પહોંચ્યું ત્યારે શું થયું? પવિત્ર આત્માને ભયંકર કન્વિટ કર્યો અને જે પ્રીચ કરતો હતો એ જ ત્યાં ઘૂંટડે પડી ગયો અને એને ત્યાં પોતાનું જીવન પ્રભુ ઈસુને સોંપ્યું.
અને એણે કીધું કે હા, હું પ્રભુને મારું જીવન સોંપું છું. જે મિમિક્રી કરીને પ્રીચ કરતો હતો એ જ સુવાર્તાએ એ વ્યક્તિના હૃદયને ટ્રાન્સફોર્મ કર્યો. વાલાઓ, પ્રાર્થના એ પરિસ્થિતિ બદલે છે. પ્રાર્થના એ ટ્રાન્સફોર્મેશન લાવે છે. પ્રાર્થના એ કઠણ અને પાષાણ હૃદયોને પણ તોડે છે. વાલાઓ, આપણે બધા જ કરીએ. લેટ અસ બીકમ પ્રેયર વોરિયર્સ. આપણા સગાઓ માટે પ્રાર્થના કરીએ, આપણા બાળકો માટે, આ દેશના માટે, દુનિયાના માટે આપણે પ્રાર્થના કરીએ. કેમ કે જ્યારે હું ને તમે પ્રાર્થના કરીશું, ત્યારે મંડળી પ્રાર્થના કરશે, તો પ્રભુ એ પરિસ્થિતિ બદલશે, પ્રભુ એ ટ્રાન્સફોર્મેશન લાવશે. વાલાઓ, આપણે ઘણી વખતે એમ માનીએ કે હું તો એકલો છું. ના, વન મેન પ્લસ ગોડ ઇઝ ઓલવેઝ મેચ્યોરિટી. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ તો આપણે એ પવિત્ર ઈશ્વરના સાથે કનેક્શનમાં જોડે છે ને. અને જ્યારે પેલું પ્લગ તમે નાખો તો શું થાય છે? કનેક્શન થાય છે. ના, આપણે જે પ્લગ નાખીએ છીએ તો આમાંથી પાવર આવે છે. આપણે જ્યારે પ્રાર્થનામાં જોઈએ છીએ ત્યારે શું થાય છે? ઈશ્વરનું પરાક્રમ આપણામાં વહેતું થાય છે અને પ્રભુ આપણો ઉપયોગ કરે છે. પ્રભુ એ પ્રાર્થના સાંભળે છે. ચાલો આપણે એ બંધ કરીશું. થોડું લાંબુ થઈ ગયું, હું માફી માંગુ છું. પણ આ પ્રાર્થના એ બહુ મહત્વની બાબત છે અને મારી એ જ વિનંતી છે કે આપણે બધા પ્રાર્થના કરીએ. અત્યારે આ લેન્ટના દિવસોમાં મંડળી તરફથી 40 દિવસની પ્રાર્થનાનું અરેન્જમેન્ટ કરી છે. શરૂઆતમાં 16, 17, 18 જણા જોડાતા હતા. ગઈકાલ મેં જોયું કે 4 કે 5 જણા જોડાય છે. બરાબર, એને પ્રાયોરિટાઇઝ કરીએ આપણે. એવું નથી કે તમે એ જ મીટિંગમાં બેસશો, પણ આપણે જ્યાં પણ છે પ્લીઝ પ્રાયોરિટાઇઝ પ્રેયર. કારણ કે જો હું પ્રાયોરિટી આપીશ પ્રાર્થનાને તો પ્રભુ મને પણ પ્રાયોરિટી આપશે ને. બરાબર, એટલે પ્રાર્થના કરીએ આપણા જીવનોમાં, આપણા કુટુંબોમાં અને આપણી મંડળીમાં પ્રાર્થનાને આપણે કેન્દ્ર સ્થાને રાખીએ. આવો આપણે આખો પ્રભુ, અમે આભાર માનીએ છીએ કારણ કે પ્રાર્થના રૂપી હથિયાર તમે મને આપ્યું છે. ભલે અમે નિર્બળ હોઈએ, ભલે અમે વિશ્વાસ વગરના હોઈએ, પણ જ્યારે પ્રભુ અમે તમારી આગળ પ્રાર્થનામાં બેસીએ છીએ ત્યારે એ અતિ પરાક્રમી અને મહાન ઈશ્વરના કનેક્શનમાં અમે આવીએ છીએ. અને પ્રભુ, અમારી એ જ વિનંતી છે કે અમને સર્વને પ્રાર્થનાનો તમે બોજ આપો. એ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન જે છે તમે મને આપો કે જેથી કરીને પ્રભુ અમે બધા પ્રાર્થનાવાદી તમારા બાળકો બનીએ. આ મંડળી એ પ્રાર્થનાવાદી મંડળી બનીએ. અને પ્રભુ, એમ એ પ્રાર્થના દ્વારા પ્રભુ તમે જે પરિસ્થિતિ બદલી શકો છો એના માટે પ્રભુ તમે આમ સર્વને બોજ આપો. આ પ્રાર્થના રૂપી જે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે એ અમારા જીવનમાં એને એપ્લાય કરવા માટે, એને અમલ કરવા માટે અમે સર્વની તમે સહાય કરો. એ જ અમારી વિનંતી, અમારા મધ્યસ્થતાના પ્રભુ ઈશ્વરના નામમાં માગીએ છીએ. સાંભળો.